દોસ્તો, આયુર્વેદમાં વિરુદ્ધ આહાર વિશે તમે સાંભળ્યું જ હશે. આ વસ્તુ સાથે આ વસ્તુ ન ખવાય એવું ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. એમાંય સૌથી મહત્વપૂર્ણ છે દૂધ સાથે ખવાતી વસ્તુઓ. દૂધ એ એક એવી વસ્તુ છે કે જેની સાથે ઘણી બધી વસ્તુઓ ખાવાથી ફાયદો પણ થાય છે અને ઘણી વસ્તુઓ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. આવો જાણીએ દૂધ સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ. દૂધ સાથે ગરમ પ્રવાહી વસ્તુ વિરુદ્ધ આહાર છે, તેથી તેવી વસ્તુઓ દૂધ સાથે ન ખાવી જોઈએ. ગરમ પ્રવાહી વસ્તુ એટલે કે સૂપ, ટમાટરનું સૂપ, આ બધી વસ્તુઓનું સેવન કર્યા પછી દૂધનું સેવન એ ઝેર સમાન ગણાય છે. મૂળો અને બીજા લીલા પાંદડાવાળા શાકભાજી, આ સાથે પણ દૂધ વિરુદ્ધ આહાર છે, તેથી લીલા શાકભાજી સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત અમુક ફળો સાથે પણ દૂધ ન ખાવું જોઈએ, ખાસ કરીને કેળા સાથે. આપણને ઘણી જગ્યાએથી એવું સાંભળવા મળ્યું હશે કે દૂધ સાથે કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે, પરંતુ આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે કેળા વિરુદ્ધ આહાર છે, તેથી તેનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત જે ખાટા ફળો છે તેની સાથે પણ દૂધનું સેવન કદાપી ન કરવું. દૂધ સાથે તેલનો ઉપયોગ એ વિરુદ્ધ આહાર છે, તેથી તેલવાળી વસ્તુ સાથે અથવા તેલવાળી વસ્તુનું સેવન કર્યા પછી પણ દૂધનું સેવન કદાપી ન કરવું જોઈએ. આ ઉપરાંત આયુર્વેદિક મેડિસિનમાં જે આસવરિષ્ટ હોય છે તેના સેવન પછી અથવા તો તેના સેવનની સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. એનું કારણ છે આસવરિષ્ટમાં કુદરતી રીતે આલ્કોહોલ હોય છે અને આલ્કોહોલ સાથે દૂધનું સેવન વિરુદ્ધ આહાર છે. આમ છતાં દૂધ સાથે જો આ વિરુદ્ધ આહારનું સેવન કરવામાં આવે તો સૌથી વધારે ચર્મરોગ થવાની સંભાવના વધી જાય છે. આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ આહાર એ ધીમું ઝેર છે, તેથી તે ધીરે ધીરે શરીરને મારવાનું કાર્ય કરે છે. મિત્રો, દૂધ વિશેની આ માહિતી વિશે તમારા પ્રતિભાવો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર કહો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.